જિગીશા પટેલ અને મેહુલ બોગરાએ સાથે મળીને બનાવ્યું એક સિક્રેટ પ્લાન। હવે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો પાવર ખતમ થઈ જશે અને ટૂંક જ સમયમાં મોત પણ નક્કી। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। પાટીદાર સમાજના આગેવાનો જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોગરા રાજ્યના વિવિધ જિલ્લામાં વસતા પાટીદારો સાથે સુરતમાં મળ્યા અને ગોંડલના વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। જિગીશા પટેલે દલિતો અને પાટીદાર સમુદાય માટે ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું કે બે કોડીના રાક્ષસો મારા પર ગુજસીટોક કરી બતાવે છે। જો ગોંડલમાં પાટીદારો અને દલિતોને શાંતિથી જીવવું હોય તો હવે ગોંડલના કેટલાક દાદાઓને પતાવવાની જરૂર છે। મિત્રો, પાટીદારોના રાજકીય નેતૃત્વ વિશે ચિંતાઓ વ્યક્ત કરતા જિગીશા પટેલે કહ્યું હતું કે આ લોકોને જ્યાં સુધી ટ્રેનિંગ કરવામાં આવશે ત્યાં સુધી ગોંડલમાં કોઈપણ પાટીદાર આગળ નહીં આવી શકે। ગોંડલની નાગરિક બેંક અને નગરપાલિકા જેવા મહત્વપૂર્ણ સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે ગોંડલના રાજકીય કેન્દ્ર પર ઘણા દાદાઓની પકડ છે અને એટલા જ માટે લોકો પાટીદારોના આગેવાનોને આગળ આવવા માટે અવરોધ બતાવી રહ્યા છે। વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવાનો એક નવીનીકરણ પ્રયાસ। મિત્રો, જિગીશા પટેલ અને અન્ય પાટીદાર આગેવાનો ગોંડલમાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના પર આગળ વધી રહ્યા છે। તે હવે પાટીદારો માટે એક મૂલ્યવાન પ્રતીક બની શકે છે। આ યોજનાનો હેતુ છે પાટીદારોને જાગૃત કરવાનું અને તેમના હક માટે લડવાનું। અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે વિનુભાઈ સિંગાળાનો પરિવાર આજે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, પરંતુ તે પાટીદાર સમાજ માટે એક પ્રેરણાસ્પદ મંત્ર બની શકે છે। વિનુભાઈએ આપણા બધાને સામાન્ય માર્ગ બતાવ્યો હતો જે માધ્યમથી પાટીદારોના હક માટે લડવાનું સરળ બનાવે છે। મિત્રો, મેહુલ બોગરાએ જણાવ્યું હતું કે ગોંડલમાં પાટીદાર સમાજની 80% વસ્તી હોવા છતાં પણ પાટીદારોને યોગ્ય નેતૃત્વ મળવાનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હવે ગોંડલમાં પાટીદારોનું મકસદ માત્ર આંદોલન કરવું નહીં પરંતુ રાજકીય નેતૃત્વ પાછું મેળવવાનું પણ રહેશે। આંદોલન માટે સુરતનું મહત્વ। મિત્રો, સુરતમાં આંદોલન માટેના પ્રયાસો દરરોજ વધી રહ્યા છે। પાટીદાર સમાજના ઘણા લોકો હવે ગોંડલમાં પાટીદારો માટે વિચાર વિમર્શ કરી રહ્યા છે અને આરંભ પર કરી ચૂક્યા છે। સુરત માટે એ મહત્વપૂર્ણ બની રહેવાનું છે કારણ કે આ શહેરમાં અનેક જિલ્લા અને રાજ્યના પાટીદાર ઉમેટાયા છે। તેઓ ગોંડલની રાજકીય સ્થિતિ પર અસર કરવા માટે સુરતમાં મજબૂત તૈયારીઓ ચાલી રહી છે। વિશેષ ઉલ્લેખ। મિત્રો, સુરતના પાટીદાર નેતાઓને પોતાને રાજકીય સ્તરે જજવવા માટે વિનુભાઈ સિંગાળાની વિચારધારાને દાખલ કરવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે। અંતે જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોગરાની પ્રવૃત્તિઓ અને તેનાથી પ્રેરિત આંદોલન ગોંડલની રાજકીય વિવિધ દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની રહી છે અને તેમાં પાટીદારોના હક માટે અને નવો માર્ગ ખુલી રહ્યા છે।